જામનગરમાં રખડતા ઢોરનો આતંક યથાવત છે। નાગડીમાં વૃદ્ધ પર રખડતા ઢોરે હુમલો કર્યો છે। ઘરેથી બહાર જતા વૃદ્ધ પર ઢોરે હુમલો કર્યો છે। સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે। આપ જોઈ રહ્યા છો કઈ રીતે હુમલો થાય છે। વૃદ્ધ ઉપર આ રખડતા ઢોર હુમલો કરે છે। આ નાગડી વિસ્તાર છે ત્યાં વૃદ્ધ પર રખડતા ઢોરે આ હુમલો કર્યો છે। મુસ્તાક જોડાયા છે। મુસ્તાક, કઈ રીતે હુમલો કર્યો છે, શું વિગતો હાલમાં? બિલકુલ જનક વાત કરવામાં આવે તો જે રીતે મહાનગરપાલિકા રખડતા ઢોરને કાબુ લેવામાં જે દાવાઓ કરી છે ક્યાંક ને પોકળ સાબિત થઈ રહ્યા છે। સતત 2-3 દિવસે એક ઘટના એવી જામનગરમાં જોવા મળી રહી છે કે જેના પગલે લોકોને છે જે રખડતા પશુઓનો ભોગ બનતો રહેવો પડે છે। આવી જ જે ઘટના આજે નાગડીમાં સામે આવી છે। વૃદ્ધ જ્યારે ઘર પાસેથી પસાર થઈ રહ્યા છે ત્યારે એક રખડતો કુટીઓ અચાનક જ તેના ઉપર હુમલો કરે છે ને વૃદ્ધને ગંભીર રીતે તેને ઇજાગ્રસ્ત કરે છે। સદનસીબે આ વૃદ્ધનો જીવ બચી ગયો છે કે બાજુમાં રહેલા એક મહિલા તરફ દોડી આવે છે, ત્યારબાદ તેના પરિવારજનો પણ આવે છે અને તેનો બચાવ કરી લે છે। પરંતુ આ જે રખડતો કુટીઓ છે બાજુમાં અન્ય એક વ્યક્તિને પણ જે તાબડતોબ પાછો તેના પર હુમલો કરે છે। કહી શકાય કે ક્યાંક ને ક્યાંક શહેરમાં જે રખડતા ઢોરનો આતંક છે એ સતત યથાવત જોવા મળી રહ્યો છે અને મનપા પણ આમાં નિષ્ફળ સાબિત થઈ રહી છે। બિલકુલ આભાર મુસ્તાક। તો આપ જોઈ રહ્યા છો રખડતા ઢોરનો આતંક સતત જામનગરમાં સામે આવી રહ્યો છે।